આપણી નાની હતી ને ત્યારથી આ ઘરે આવું છું એમ, એટલે એટલું આમ અટેચમેન્ટ છે ને. અને પપ્પાની યાદો એમ દક્ષિણ ગુજરાતનું નામ પડે ને એટલે પપ્પા જ યાદ આવે એમ. અમારા ફેમિલીમાં કોઈને પણ કહો દક્ષિણ ગુજરાત, ધરમપુર કહો, વલસાડ કહો, એ પપ્પા વગર અધૂરું છે. નાના અહીંયા સ્કૂટર પાર્ક કરતા હતા બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા વ્લોગની શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે તમે અને તમારું આખું ફેમિલી બધા જ લોકો એકદમ સ્વસ્થ હશો અને બધા એકદમ મજામાં હશો. તમને ઘણા દિવસ એવું થતું હશે કે ચિરાગભાઈ હવે વ્લોગ થાય છે સ્ટાર્ટિંગ ગાડીમાંથી, તો આજે કઈ જગ્યાએ જવાના છે હવે નિધિ જણાવશે. જો દ્રવ્યા ગુડ મોર્નિંગ. દ્રવ્યા પણ રેડી થઈને બેઠી છે, નિધિ પાછળ બેઠી. કઈ જગ્યા પર? જય જલારામ. જય જલારામ, ગુડ મોર્નિંગ. આજે કઈ જગ્યા પર જવાના છે? આજે એ જગ્યાએ જવાના જે મારું બાળપણ વીત્યું છે. બરોબર છે. એટલે દ્રવ્યા જેટલા નાના હતા એટલા ત્યાં રહેતા તમે? હા, હવે 20 વર્ષ ત્યાં રહ્યા. 20 વર્ષ. 20 વર્ષ. તો ગાઈસ નાઈ ધોઈને હવે રેડી થઈ ગયા છે અને હવે નીકળી ગયા છીએ અમે નિધિનું જ્યાં બાળપણ વીત્યું હતું એ જગ્યા પર જવા માટે. જો અને વાતાવરણ કેટલું ગજબનું છે, વાહ! અને રસ્તાઓ જો તમે. Do you hear that? My sanity about to break while everyone I know's out. તો ફાઇનલી ગાઈઝ હવે અમે પહોંચી ગયા છીએ નવસારીથી બારોલિયા. નિધિનું જ્યાં બચપન વીતેલું છે ત્યાં અમે પહોંચી ગયા છે. હવે બધું ઇન્ટ્રોડક્શન છે ને આગળનો બ્લોગ જે નિધિ કન્ટિન્યુ કરશે. મારું બચપનનું જે અમે રહ્યા છે ઓકે, સામે છે, પણ એ પહેલા આપણે પપ્પાના ખાસ ફ્રેન્ડ ને ત્યાં આવ્યા છે. ખાસ ફ્રેન્ડ ના ત્યાં. ઓકે, આજુબાજુનું વ્યૂ પહેલા જોયું. હા, જબરજસ્ત વ્યૂ છે. આખી વાડી છે અને બધું અહીંયા સરસ મજાનું મેનેજમેન્ટ કરેલું છે. આંબો છે, ચીકુ છે. મારા ખ્યાલથી કદાચ કોઈ વસ્તુ અહીંયા નહીં હોય એવું નહીં હોય. બધી જ ઓલમોસ્ટ બધી વસ્તુ શાકભાજી માની બધું જ છે. બરોબર છે. હવે ઇન્ટ્રોડક્શન કરાવો અંકલ નું. જો આ પપ્પાના ખાસ ફ્રેન્ડ છે. ના, મારી દીકરી છે. બરાબર, અમારી દીકરી છે અને આ દીકરીની દીકરી છે. વાલી અમારું વ્યાજ છે, વ્યાજ. આ કેમ છો અંકલ? મજામાં ને? મજામાં. બસ બસ સુખી રહો, ખૂબ આનંદમાં રહો. અને આ છે અમારો પરિવાર. ચલો પરિવારને ઘર છે, જરાક દૂરથી લઈ લો. ઓકે, મારા પિતાજી આ બનાવેલું ઘર અને આ વાડી આખી મારા પિતાજીએ ડેવલપ કરી હતી. બરોબર. હું સુરતમાં અંકલ ને તમારે સુરતમાં રહેવાનું કંપનીમાં એન્જિનિયર છું. તમારે સુરત રહેવાનું ને? હા, મારે સુરત રહેવાનું છે. બરોબર. હું ત્યાં સિનિયર મેનેજરમાં જોબ કરું છું. બરોબર. આર્સેલર મિત્તલમાં. ઓકે, બરાબર. આ મારું ફેમિલી છે બધું. આવો આમના સાથે હું પરિચય કરાવું. આ છે મારા ધર્મપત્ની. આ મારો ભત્રીજો છે. ખુશ રહો. અમારો ભત્રીજો છે. આ મારી દીકરી છે. કેમ છો? બસ મજામાં. આ મારી ભત્રીજી છે અને આ મારા ભાઈના મિસિસ છે. કેમ મજામાં ને? તબિયત સારી? મજામાં. સારું. અને ભાઈ છે તે આ બાજુ ખેતરમાં કઈ કામમાં હશે. કામમાં થોડા વ્યસ્ત લાગે છે ને? વ્યસ્ત લાગે છે. બરાબર. બરોબર છે. પણ આ અહીં તમે આવ્યા, તમને કેવું લાગ્યું? બહુ જબરજસ્ત લાગ્યું. જબરદસ્ત છે ને? વ્યૂ બહુ જબરજસ્ત છે. જો અને આ બાજુ જે જોવા મળે છે ને ગાડી જોડે, કદાચ રબરનું ઝાડ લાગે ને? હા, એ રબરનું ઝાડ છે. હા, જો રબરનું છે. ચિરાગ, આપણી નાની હતી ને ત્યારથી આ ઘરે આવું છું એમ, એટલે એટલું આમ અટેચમેન્ટ છે ને. અને પપ્પાની યાદો એમ. અને બધું કશું વાંધો નહીં, ચિંતા ન કરવાની. દક્ષિણ ગુજરાતનું નામ પડે ને એટલે પપ્પા જ યાદ આવે એમ. અમારા ફેમિલીમાં કોઈને પણ કહો દક્ષિણ ગુજરાત, ધરમપુર કહો, વલસાડ કહો, એ પપ્પા વગર અધૂરું છે એમ. કારણ કે પપ્પાએ સર્વિસ જ અહીંયા પૂરી કરી એટલે લાઈફ જ અહીં પૂરી કરી. એટલે સૌથી અને એમનો સ્વભાવ બી વેલ એન્ડ ગુડ હતો. બહુ મિલનસાર અને લોક સેવામાં પણ બહુ આગળ પડતા હતા. કોકનું બી જરાક મસ્તું કે કામ હોય તો દોડી પડતા હતા ત્યાં એમ. કાળુભાઈ પર મારા બહુ જીગરી મિત્ર હતા. અમે સાથે બેસીને બે જણા સાથે રાંધીને ખાધું છે. હા, એવો શાક બનાવતા અને હું ભાખરી બનાવતો. અમે બેઉ સાથે જમતા. ઘણી બધી વાર અમે લોકો સાથે જમ્યા એમ, અને ફર્યા પણ. ને એમની યાદ તો હવે અમારા માટે એક સપનું જેવું જ બની રહી ગઈ છે. પણ એમનો પરિવાર અને બધા ખૂબ આનંદ મસ્તીથી રહ્યો. અમે અમારા બધાની શુભકામના અને શુભ આશીષ છે જ અમારા. તો ગાઈસ હવે ચા નાસ્તો કરવા બેઠા છે. અને આજે ચા નાસ્તામાં નિધિની ફેવરેટ આઈટમ છે ભાઈ, હાંડવો. હાંડવો હોય ને એટલે ભાઈ બીજું બધું ભૂલી જવાનું. અને સવારના ટાઈમમાં પાછું ચા જોડે. અને ચીનીએ શું કર્યું તમે જોયું? આ દ્રવ્યાની જીભ જોવો તમે, શું ખાઈને આવી છે? બતાવો તો, શું ખાઈને આવી? હે? જાંબુ? ક્યાંથી ખાધા? ઝાડમાંથી?
તો અહીંયા ખેતરમાં ત્યાં ગઈ હતી, ત્યાં જાંબુનું ઝાડ છે ને, ત્યાંથી કદાચ ખાઈને આવી લાગે છે ને. તો ગાઈસ આપણે સરસ મજાનો ચા નાસ્તો થઈ ગયો છે અને આજે નિધિનું મારી બંનેની ફેવરેટ આઈટમ હતી એટલે મજા આવી ગઈ. હાંડવો હે અને એકદમ પાછો ક્રિસ્પી ક્રિસ્પી હતો આપણને અને હેલ્ધી હતો. હેલ્ધી અંદર એટલી બધું વેજીટેબલ્સ હતું ને, હા. મજા આવી ગઈ એમ. અને અત્યારે જો નાસ્તો કરીને જસ્ટ અમે આંટી છે અમને લઈ આવે છે એમની વાડીમાં. મેં કીધું કે બધું જબરજસ્ત વાડી દેખાઈ રહી છે, શું શું વસ્તુ છે તો થોડુંક બતાવજો. આ વ્હાઈટ જાંબુ છે. વ્હાઈટ જાંબુ, હા આ જો ઓકે. લાગેલા બી છે, બહુ આવેલા હતા. અને આ જો વ્હાઈટ જાંબુ આ રહ્યા, જો આ તમને બતાવું ઝૂમ કરીને. આ જો વ્હાઈટ જાંબુ. અત્યારે થોડા ઓછા થઈ ગયા. એની season લાલ જાંબુ આવે છે સેમ આવા જ આવે છે ને, હા, વ્હાઈટ એવા ને જ લાલ. આવે છે, એવા જ આવે છે. બરોબર છે. આ વ્હાઈટ આપણે પેલા જાંબુ, મામાના ઘરે ગયા હતા ને, હા. ત્યારે આપણે લાલ જાંબુ લાલ જાંબુ આ જોયા white હતા. છે. આ પાકે તો પણ વ્હાઈટ જ રહે. વ્હાઈટ જ રહે એટલે આપણે ત્યાં કદાચ, હા બરોબર, મને એવું લાગતું હતું કદાચ પાકા ત્યારે લાલ થઈ જતા હશે, પણ બે અલગ અલગ જ આવે. અલગ અલગ જ આવે. અચ્છા, બરોબર છે. જો આ પ્રમાણેનું ફૂલ છોડ બધું છે. અને આરું અમદાવાદ કરતા મને તો અહીંયા બહુ ઠંડક જેવું લાગે છે. પણ આજુબાજુ જો પિયત વાળો એરિયા છે, હા. પાણી આવે છે, પાણી ત્યાં છંટાય છે એટલે ઠંડક વધારે. મેન તો ઝાડવાઓ છે. મેન ઝાડવા છે એટલે કેટલો આમ ફરક પડી જાય ને. હા. આ ઘરને કેટલા બધા વર્ષ થયા. કેટલા વર્ષ થયા છે આને? 50 વર્ષ થઈ ગયા છે. 50 વર્ષ થઈ ગયા. 55 વર્ષ. ઓહો, કોઈ 50 રિનોવેશન નથી. રિનોવેશન વગર આમ અડીખમ જો અત્યારે કેવું જબરજસ્ત લાગે છે, એકદમ આમ વીઆઈપી ફાર્મ હાઉસ જેવું દેખાય છે. અમે ત્યાં નાના હતા ને ત્યારે એમ તો બંગલો જોવા જઈએ, બંગલો જોવા જઈએ એમ કરીને આવતા હતા. આવતા. આખા ગામમાં ફર્સ્ટ બંગલો અમારો છે. બરોબર છે. મારા સસરાજીએ બનાવેલો છે. હા, બરોબર. ના કેરી છે આ બાજુ? હા ને તો 12 માસ આવે આ. 12 માસ આવે? 12 માસ. 12 માસી એને કહેવાય. કેરીનું નામ જ 12 માસ. 12 માસી, હા. એટલે શિયાળામાં ઉનાળામાં બધી સિઝનમાં આવે. બારે માસ આવે. પછી પેલા અંકલે કીધું એમ એટીએમ કે હા, એટીએમ કેરી. એની ટાઈમ મેંગો. ખાઓ તમે બિંદાસ. કેરી લવર માટે તો ખાસ. લીચા છે. ઓકે. નિધિ લઈ જવાની તું. હા, લીલી ચા તો અમે તો છે ને બ્લિંકિટ માંથી મંગાવીએ છીએ. હવે ઓનલાઈન મંગાવીએ સ્પેશિયલ. ગ્રીન ટી બહુ સરસ લાગે છે. અને આપણે જે ચા બનાવીએ ને એમાં પણ નાખીએ તો બી મજા આવે. દૂધવાળી ચામાં પણ તમે યુઝ કરી શકો ને ગ્રીન ટી માં પણ નાખી શકાય. હા. અને આ ઔષધિ તરીકે પણ સારું છે. આ હળદર છે આરું? હા હા હળદર છે. હળદર જ છે ને? ના ના ઓકે આ હળદર નથી. હા. એને તો પેલું ફૂલ આવે છે ને લાલ કલરના. અચ્છા. હા અત્યારે કરમાઈ ગયા છે. બરોબર. આ નવા આ હવે નહીં કામ આવશે આ બરોબર. બધા. એના જે નવા કૂપણો ફૂટશે ને હા, આને હા. ફૂલ આવશે. એને ફૂલ આવશે. ઓકે. એને ફૂલ આવશે. આ તો કાપી નાખવું પડશે. બરોબર છે. અને ગાઈસ વાડીની અંદર તમને જો શું જોવા મળે છે, જો હા જો આ હા હા જબરદસ્ત આખું ફેમિલી છે, ફૂલ ફેમિલી. ક્યાં જાય છે? ફૂલ ફેમિલી ક્યાં જાય છે? સાપુતારા. હે અંકલ હવે સુરત જાય છે ને? હા. બરોબર છે. તો ગાઈસ હવે અંકલ જઈ રહ્યા છે સુરત. ચાલો. અને ગાઈસ હવે આપણને જોવા મળ્યું છે સ્ટાર ફ્રૂટ, જે આપણે લારી ઉપર જે ખાઈએ ને એ સ્ટાર ફ્રૂટનું ઝાડ જો કેવું છે જો. અને સ્ટાર ફ્રૂટ લાગ્યા છે બધા જો, ખાટા મીઠા સ્ટાર ફ્રૂટ, વિટામિન સી નો ખજાનો. અને આ લોકોને તરસ લાગી છે એટલે નેચરલ પાણી પીવે છે. નેચરલ આ જ મજા છે ખરી. શું કેવું તમારું? હે હા. દ્રવ્યા, સીધું બોરનું પાણી આવે છે. કેવું પાણી છે? હે કેવું પાણી લાગે? દ્રવ્યા તો ખબર નહીં કઈ બોલતી નથી. અને કરમદા છે ને? ના કરમદા છે. મસ્ત લાગેલા છે. મેં તો ક્યારે ખાધા હાઇબ્રિડ નથી. મને છે. અચ્છા. અલગ જાત છે. આપડા બરોબર. દેશી કરમદા અલગ આવે છે. એટલે મેં તો આમ ખાધા નથી. એમ કેવા લાગે ટેસ્ટમાં? શોભા ખાટા મીઠા. ખાટા મીઠા આવે. પાકી અચ્છા. જાય તો થોડુંક સ્વીટનેસ આવે, બાકી આમ તો ખાટા જ લાગે. બરોબર એનું તમે છે. અથાણું કરી શકો. જો આ રહ્યા કરમદા. આ જો આ રેડ છે ને, હા જે આ રીતે બ્લેક થઈ જાય ને એ વધારે મીઠું લાગે. બરોબર છે. એટલે પાકી જાય એટલે એકદમ ડાર્ક કલર થઈ જાય ને? ઓકે. બ્લેક થઈ એ જાય. દેશી નથી, એ હાઇબ્રિડ છે. અચ્છા. આ દેશી નથી. હા. એ દેશી નથી. ઓકે. દેશી ગ્રીન હોય છે. અને દ્રવ્યાનું કંઈક અલગ જ ચાલે છે જો અત્યારે રમાય. ગાઈસ વાડીમાં તો ક્યારના અમે ફરીએ છીએ અડધો કલાકથી, પણ એટલી મજા આવે છે ને. ઠંડો ઠંડો પવન અત્યારે આવે છે ને. વેધર હવે ખબર નહીં હવે ચેન્જ થવા લાગ્યું છે. થોડાક દિવસોમાં કદાચ ચોમાસું પણ આવી જશે. જો આ પ્રમાણેના વાદળો હવે બંધાવાનું ચાલુ થઈ ગયું છે. અને આંટીએ કીધું કે આ ચાઇનીઝ લીંબુ છે. જો ચાઇનીઝ લીંબુ
અને ઉપર લીંબુ પણ આવ્યા છે જો આ રહ્યો. એની સામે આ જાંબુનું ઝાડ છે ને, અને એ તો તોડી લીધા ભાઈ અને ખાવાનું ચાલુ બી કરી દીધું. બહુ બધા આવ્યા છે જો. જાંબુ પણ જબરજસ્ત આવી ગયા છે બધા ઉપર. આ ડાંગર છે. હા. ડાંગરની ખેતી મોટા ભાગે ચોમાસામાં જ થાય છે. એને તો પાણી ફૂલ જોઈએ ને. હા, એને ફૂલ પાણી જોઈએ. ચોમાસામાં જ મોટા ભાગે થાય છે, પણ અત્યારે આપણે ત્યાં પાણીની સુવિધા છે. હા હા થોડુંક ડાંગર રોપ્યું છે એમ. બરોબર. ઉનાળુ ડાંગર. હા, ઉનાળુ ડાંગર. ઓહો. જયા ભાત છે એના રોટલા બહુ સરસ થાય. એટલે આમ સુગંધી દેવાળા. હા, સુગંધી આવે ને આમ એના રોટલા બહુ પોચા થાય. અચ્છા. ચોખાના રોટલા. અમે તો હવે ખબર નહીં, હવે એક વખત ચાલુ કર્યું છે ને તો હવે ઘઉંની તો છોડી જ દીધું છે, ચોખાની જ ખાઈએ છે રોટલી. અહીંયા એક ટાઈમ ચોખાના ખાય છે. હમ. સાંજે તો મોસ્ટલી ચોખાના જ હોય. પણ આમ મજા આવે છે આમ સારા ખાવામાં. હોય છે ઘઉં કરતા. અને આમ ઓલમોસ્ટ આપણે તો પહેલા કદાચ બટાકા જોડે ને એવું ખાતા હતા, પણ હવે તો બધા શાકભાજી બનાવીએ છીએ ને બધા જોડે સેટ થઈ જાય, મસ્ત લાગે કઠોળ છે. જોડે પણ સરસ લાગે છે. અને ગાઈસ આપણે જે પુષ્પા મૂવી તો જોયું હશે, પુષ્પાનો ડાયલોગ એક ફેમસ છે, ભાઈ ઝૂકને કા નહીં. પણ અહીંયા નિધિ એવું કીધું કે ભાઈ અહીંયા ઝૂકવું પડે, ભલભલા કોઈ પણ આવે એને ઝૂકવું જ પડે, કારણ કે જો કેરી જુઓ તમે એકદમ નીચે તળિયે બેસેલી છે. હવે આ કેરી લેવા જોવા મળે તો પુષ્પાને પણ ઝૂકવું પડે. ઝૂકવું પડે ને. આ જુઓ કેટલું ડિસ્ટન્સ છે અહીંયાથી જમીનથી, તો ઝૂકવું જ પડે ને. 2-2.5 ફૂટ જેટલું છે. મારી હાઈટ નથી તો એ ઝૂકવું પડે ને, એટલે પુષ્પાને તો ઝૂકવું જ પડે જો. અને આ કઈ વેરાયટી છે કેરીની? કેસર. કેસર. હા. અચ્છા, વલસાડી કેસર. હા, વલસાડી કેસર. ઓકે. ધરમપુરની પ્રખ્યાત. અને એમ નહીં કહેતો મારું મેં તો એમ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ ફર્યો ને, પણ કેરી મને તો સૌરાષ્ટ્ર કરતા તો અહીંયા વધારે લાગી. જ્યાં પણ જોઈએ છે ત્યાં આંબાના ઝાડ જ જોવા મળે છે. હા, અહીંયા વધારે છે ધરમપુરની કેરી તો. ધરમપુર, વલસાડ અને આ ખેરગામની આજુબાજુ બધા ઘણા બધી જગ્યાએ આંબા. રોડ ઉપર તો જાણે કે એવું જ લાગે કે ભાઈ આંબા જ છે બધી જગ્યાએ. અને આપણે ગાંધીનગર અમદાવાદ બાજુ તો આવો ટેસ્ટ જોવા જ ના ના મળે, મળે એકદમ નેચરલ છે. એકદમ નેચરલ. ગાઈસ આમ બહુ મજા આવે છે. આમ લગભગ કિલો આમ 35-40 મિનિટથી ફર્યા વાડીમાં, પણ આમ વોકિંગ જે થઈ જાય, કસરત બી થઈ જાય અને આમ ઠંડો પવન ચાલુ ઠંડો થયો છે પવન ને, આમ, હા. વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું છે. હા વરસાદ આવે એવું લાગે છે. અને ધરમપુરનો વરસાદ એટલે અહીંયા તો વરસાદ અઠવાડિયા સુધી બંધ ના રહે ને. હા. અને આ જો આ કેરીનો કલર અલગ છે. આખો કલર અલગ છે જો, એકદમ રેડ કેરી જોવા મળે જો, ગ્રીન અને રેડ બધી કેરી એવી જ જોવા મળશે જો તમને. ધીમે ધીમે પાકે ને એટલે જો ગ્રીન અને રેડ. ગાઈઝ આપણે કઠલ એવું કરીને એક મૂવી આવ્યું છે, એ કદાચ તમે જોયું, સાંભળ્યું છે? ના. છે ભાઈ, ફેમસ મૂવી છે. કઠલ. હા, કઠલ મૂવી. અને આ આપણી સામે છે કઠલ, એટલે આપણે ગુજરાતીમાં ફણસ કહીએ, ફણસનું. અને દ્રવ્યા કંઈક વિડીયો શું બતાવે છે? વિડીયો કોને બતાવે છે? હે? દીદીને વિડીયો બતાવે છે. ચલો આવજો. આવજો. બાય. ચલો દ્રવ્યા ટાટા કરી દો. ટાટા કરી દે બેટા. હવે દિવાળી વેકેશનમાં આવજે દીકરા. ઠંડકમાં. હા, ઠંડક ત્યારે અલગ જ હોય છે. વેધર હોય. હા. ચાલો આવજો ને. ચાલો. એ હા. બાય. બાય સલોની. બાય. મસ્ત લોકેશન બી આવે છે નહીં? તો ફાઇનલી અહીંયાથી હવે નીકળી ગયા છે. હવે એ જગ્યા બતાવો જ્યાં મારું બાળપણ વીત્યું છે, જ્યાં હું મોટી થઈ છું. ઘણી બધી યાદો છે પપ્પા સાથેની. હું ભાઈ જ્યાં રમતા હતા એ જગ્યા હવે બતાવું. ચીની અને એ જગ્યા ને આપણે અત્યારે જે છે બંને આઈ થિંક આમને સામને જ છે ને, ખાલી હા. રોડ ક્રોસ કરી દેવા. હા, રોડ ક્રોસ કરવાનું જ પેલું છે. પપ્પાના ફ્રેન્ડ આવ્યા હતા એટલે પહેલા આપણે અહીંયા મળવા આવ્યા, અને હવે આપણે એ ઘરે આવ્યા. ત્યાં તો એટલું કંઈ ખાસ રહ્યું નથી, પણ જે એક યાદો હોય. બરોબર. રવ્યા. એટલે ગવર્મેન્ટ ક્વાર્ટર્સ માં રહેતા હતા, એટલે જ્યાં સુધી હતા ત્યાં બધું મેનેજમેન્ટ ને બધું કરતા હતા ને. હા, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અમારા ઘરે જ્યાં અમે રહેતા હતા. 1 વર્ષની હતી ત્યારે મને પપ્પાની બદલી અહીંયા થઈ હતી. બરોબર છે. એટલે ગવર્મેન્ટ જોબ કરતા હતા ને, એટલે ગવર્મેન્ટમાં જે પેલા ક્વાર્ટર્સ ને બધું મળતું હોય ને, તો ક્વાર્ટર એમને મળ્યું હતું. અને જ્યાં સુધી એ હયાત હતા ને ત્યારે તો આખી પરિસ્થિતિ, આનું જે વાતાવરણ જ આખું ચેન્જ થઈ ગયું છે અત્યારે. બાકી બધું તમે નિધિએ પહેલાના ફોટા, એ તો વિડીયો તો મારા જોડે નથી, બાકી એ વિડીયો પણ તમને બતાવો. બાકી ફોટાને મેં જોયા ને ઘરે, શું લાગતું હતું બાકી અહીંયા. અને અત્યારે હા, અહીંયા આખું મેદાન હતું અમારે. બરોબર છે. ચોખ્ખું હતું બધું. આ ઓટલો હતો, પેલી પપ્પાની ઓફિસ હતી. અહીંયા ઓફિસ હતી. હા, ઓફિસ હતી. આ અચ્છા. ઓટલો હતો. દ્રવ્યા નાના અહીંયા બેસતા હતા, ખબર છે તને? અને જો. આ જુઓ, આ ઘર છે.
ઓકે. અને આમાં આ ફાર્મ હતું, તે ફાર્મનો નકશો છે, એટલે એવું બોર્ડ હતું જેની પર પછી અમે ચોકથી લખતા હતા બધું. અચ્છા, જો દ્રવ્યા જો કેટલું બધું, જો આ મેપ છે આખો. બનાઈ ગયું. મેપ પણ હતો એમ ને હા. આખા ફાર્મનો. અને ચીની આ એ જ ઝાડ છે જ્યાં મને અને મામાને બાંધી દેતા હતા. અહીંયા જો મસ્તી કરતા હતા ને, નાની અહીંયા બાંધી દેતા હતા, જો આ ઝાડ ઉપર અહીંયા. મને અને હું ને ભાઈ મસ્તી કરતા હતા, બહુ માર ખાધો છે તો અમને અહીંયા બાંધીને દીધેલા હતા હે ઘણી વાર. નાની અહીંયા અમને બાંધી દેતા હતા ચીની. અને આ ટ્રેક્ટર હતું ત્યારે આ? હા, ટ્રેક્ટર પર અમે કેટલું ફર્યા છીએ, હે જોરદાર. અચ્છા, અને જો અહીંયા પણ અમે આખો ઓટલો બનાવેલો હતો, હા, હા. પેલું લીપણ કરીને. બરોબર, માટીનો. હા, આખો અહીંયા ઓટલો હતો. અહીંયા એટલું સરસ લોકેશન હતું ને બેસવાનું. મામા ને બધા ફરવા આવતા હતા ને, તો હા. અહીંયા એમને એટલું બધું ગમતું ને કે એટલે વેકેશન માં આવતા બધા. હા, વેકેશન. તમને અત્યારે એવું લાગતું છે કે આટલું બધું અવરું થઈ ગયું છે, પણ એ વખતેનો કઈ વસ્તુ જ અલગ હતી એમ. હા, બરોબર. પપ્પાની. ને આ શું, આ રૂમ છે અહીંયા રહેતા? ના, આ ગોડાઉન બનાવેલા છે. અચ્છા, સ્ટોરેજ માટે બધું સામાન ને બધું ને. અને અહીંયા બધું કદાચ આઈ થિંક કદાચ બધું વાવતા હતા. હા, જે ત્યાં ચીકુવાડી છે. બરોબર છે, આ ચીકુવાડી છે. આ બધું નવું બન્યું લાગે છે, પણ આખું ફાર્મ જ હતું. આખું ફાર્મ. હા, આખું ફાર્મ હતું બરોબર છે. જ્યાં અમે રહેતા હતા. અહીંયા રમતા હતા ચીની, અમે અહીંયા રમતા હતા. અહીંયા રમતા હતા, જેમ તું અત્યારે આપણે નીચે રમવા જાય છે ને એવી રીતે નિધિ લોકો અહીંયા રમતા હતા. કૂવો છે, બતાવો. કૂવો પણ છે. ગાઈસ, ત્યાં છે ને કૂવો હતો, ત્યાં ઇલેક્ટ્રિક રૂમ છે, ત્યાં પાછળ બોરડી છે, પણ બોરડીનું ઝાડ હમણાં સુકાઈ ગયું છે. ત્યાં જ દેખાય છે ને, હા, પેલું ઘર જેવું પાછળ દેખાય. દેશી આંબો છે. અચ્છા, આખો આંબો. પેલી લીલી કુપરો દેખાય છે ને? હા, રહ્યો દેશી આંબો. નાની કેરી પણ નાની આવી છે. હા. હા. બહુ જ કેરી આવે છે. અને અહીંયા અમે બેસીને આના નીચે આ ચીકુ છે, ઓકે. એની નીચે બેસીને ભણતા હતા. અહીંયા હા અહીંયા ખુલ્લામાં. હા, ત્યારે તો ઓહો. એસી ને એવું ક્યાં હતું, આવું ખુલ્લામાં સાદડી રાખી અહીંયા ભણતા હતા અમે. બરોબર છે. અને તમે કીધું તું પેલા મામા ને આવતા હતા, પેલું નાવાનું ને બધા છોકરાઓ વેકેશન માં આવતા હતા, કઈ એ જગ્યા ત્યાં પર? કૂવા એ ત્યાં જ પર ને? ત્યાં, હા. અચ્છા, એ અહીંયા આ બાજુ. ઓકે, બરોબર. હવે તો ઘણું બધું ચેન્જ થઈ ગયું છે, પણ ત્યારે બહુ જ મજા આવતી હતી અહીંયા. અને આ જગ્યા પર આવીને આમ કેવું લાગ્યું? કેટલા વર્ષો પછી તમે જોઈએ? પપ્પાની યાદ આવી ગઈ. હા, નાનાની યાદ આવી ગઈ. ત્યારે નાના હતા ને કેટલું મેનેજમેન્ટ કરતા હતા, અહીંયા ખબર તને બધું? અહીંયા પાણી નાખે, પછી અલગ અલગ આંબા છે, ચીકુ, બધું વાવતા હતા. નાના, નાની અને મામા અને મમ્મી 4 જણા અમે રહેતા હતા. અહીંયા રહેતા હતા દ્રવ્યા. એ યાદોની તો કઈ આમ અંત જ નથી. એટલી મીઠી યાદો, આમ મજા આવતી. અહીંયા રમતા હતા, પપ્પા દાટતા હતા, નાના દાટતા હતા અમને. પપ્પા ખેતરમાંથી આવે ને એ પહેલા અમે ભણવા બેસી જતા હતા. બહુ બીક લાગતી હતી પપ્પાની. બહુ યાદ આવે. અમારું નાનું પાર્કિંગ, નાના અહીંયા સ્કૂટર પાર્ક કરતા હતા બેટા. સ્કૂટર, હા, સ્કૂટર ને અમારી સાયકલ અહીંયા અમે સાયકલ, park કરતા હતા. અહીંયા પાર્ક કરતા હતા. હા. અચ્છા, અહીંયા ત્યારે શેડ હતો ઉપર. બરોબર. પછી આ જમરૂખીનું ઝાડ છે, સુકાઈ ગયું છે. આ જમરૂખી પર હું એટલી બધી વાર ચડી છું ને, અને ઉપર ચડીને જ આપણે જમરૂખ ખાવાનું. અને આ પાછળ ચીકુ છે. એટલે આપણે પેલા બ્લોગમાં જોયું હતું કે તમે પેલો માળો બાંધવા ઉપર ચડ્યા ત્યાં અહીંયાથી શીખ્યા છો બધું, હે ને? હા, આ બધી ચીકુવાડી પર ચડી છું. આ જમરૂખ બધી ચીકુવાડી છે ગાઈસ, અહીંયા જો તમે. જુઓ અહીંયા આ પાછળ અમારે આંબો હતો. Okay. અને અહીંયા અમને હિંચકો બાંધી આપ્યો હતો પપ્પાએ. અચ્છા, નીચે. હા, અહીંયા આંબા ઉપર. બરોબર. અત્યારે તો બહુ જ આમ નમી ગયો છે. ના, પાછળ શું છે? અહીંયા શું હતું? એ કોઢારું, એટલે મતલબ કે 2 બળદ હતા, ઓકે. એને ત્યાં બાંધતા હતા. 2 બળદ હતા ને એને. અચ્છા, અને આ ઘર, આ બાથરૂમ છે. ઓકે. આ ટોયલેટ ને અત્યારે બધું નોર્મલ બાથરૂમ. લાગે છે, પણ એ વખતે એટલી બધી મજા આવતી હતી ને, બહુ જ મજા એની આવતી કઈ વાત શબ્દોમાં થાય હતી. એવી હા, અને નથી. જો પાછળ જ કેરી, અહીંયાથી જેવા બહાર નીકળે એટલે કેરી જ. જો ત્યાં એક પડેલી પણ છે. આ કેરી એટલી ખાટી લાગે ને, પણ જ્યારે પાકી જાય ને ત્યારે બહુ જ મીઠી લાગતી હતી. દેશી કેરી ને? દેશી કેરી. ઓકે. તો ગાઈસ, અત્યારે બીજી એક જગ્યા પર પહોંચી ગયા છે. નિધિના સર, નિધિ જ્યારે નાની હતી ને ત્યારે જે સર જોડે ભણવાનું થતું ને, એ સરના ત્યાં આપણે મુલાકાતે આવ્યા. મારા સર અને પપ્પાના ફ્રેન્ડ. બરોબર છે. જો આ મારા સર છે અને પપ્પાના ખાસ ફ્રેન્ડ, અને આ આંટી છે મમ્મીના ખાસ ફ્રેન્ડ છે. અમારે અહીંયા બારુલે આવ્યા છીએ તો સરને મળવાનું સૌભાગ્ય મળ્યું. અમે ઘણા વર્ષો અને જોડે છેલ્લે તો આપણે પપ્પા સાથે આવ્યા હતા ને, હા, 2 પપ્પા વર્ષ સાથે પહેલા. અહીંયા આવ્યા હતા બરોબર અહીંયા. છે. ત્યારે મુલાકાત થઈ થઈ હતી. પછી 2 વર્ષે પાછા અહીંયા આવ્યા. હા. તબિયત તો સારી ને સર? સારી સારી એકદમ સારી. માસી તમારા? સારું છે. હવે ગાંધીનગર આવો તમે.
ગાંધીનગર આવો 2-3 દિવસ રોકાવો મસ્ત સારું છે ને મમ્મી જોડે આવો ચાલો ત્યારે ચાલો તો ગાઈઝ આજે તો વલસાડ અને ધરમપુરની ગલીઓ ફરી લીધી નિધિ અને મેં અને દ્રવ્યા ત્રણેય લોકોએ અને જૂની યાદો નિધિની તો કદાચ આઈ થિંક કદાચ તાજા થઈ હશે અને શું કહેશો તમે આજનો દિવસ કેવો રહ્યો સ્પેશિયલી તમારા માટે? ખૂબ મજા આવી. હું તો 30 વર્ષ પાછળ જતી રહી હોય ને એવું લાગે. આમ બધું આમ યાદ આવી ગયું. નાનપણમાં શું કરતા હતા, પપ્પા ને અમે બધા જોડે રહેતા હતા, કેટલી મજા કરતા હતા ફાર્મ હાઉસ પર. બહુ મજા આવી ગઈ. બધું યાદ આવી ગયું એમ. એ યાદોની તો કઈ વાત જ અલગ છે બાળપણની. બરોબર છે. તો આઈ હોપ કે મિત્રો આજનો બ્લોગ જોવાની તમને ખૂબ જ મજા આવી હશે. મળીએ છીએ આવતીકાલના નવા બ્લોગમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ. બાય બાય.